હું રાજુ રિપોર્ટર ખડખડાટ ન્યૂઝ પોરબંદર થી આપ સૌનું સ્વાગત કરું છું. ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, તો આ એક પોરબંદર જિલ્લા તાલુકાનું એક અનોખું ગામ છે, જ્યાં એક પ્રમુખ અને ઉપપ્રમુખ સામસામે આવી ગયા છે. એક સમયે એ બંને શેઠ લંગોટી યાર હતા અને અત્યારે જાની દુશ્મન બની ગયા. આપણે હવે પૂગી ગયા છે જ્યાં ચૂંટણીનો માહોલ ચાલે છે ત્યાં. તો મળીએ આપણે આ બાપા આપણે ચૂંટણીમાં ઉભ્યા છે, એનું નામ પેલા પ્રથમ પૂછીએ. આપણું નામ શું છે? આજો તો બાપા, મારું નામ આજો તો. આજા હતા. તો આપણું નામ તો આપણે પ્રમુખ હતા આરસ મંડળના, એ આજા હતા. હા હા બા, ઈ પોતે હું આરસ મંડળનો પ્રમુખ બાપા હું જ હતી. તે તો તમારું નામ તો બહુ આખા જિલ્લામાં રાજ્યમાં બધાયમાં બાપા. અત્યાર સુધીમાં તમે શું સારા કામ કર્યા છે? એ બાપા જો સંડાસ બાથરૂમ બનાવ્યા બાપા, વાહ વાંઢાનો હોલ બનાવી દીધો ગામમાં, ફેર પદુડી બાપા ફિટ કરી દીધી જાજીની ગામમાં. પૂછો ને તમે પબ્લિક ને બાપા નોંધ બનાવ્યા, રૂપાળા બનાવ્યા બાપા. હા, તો આપણે અજાતા સાંભળ્યું છે કે એક સમયના તમારા લંગોટિયા યાર કેશુ ભગત, એ તમે સામસામા પ્રમુખ ઉપપ્રમુખ હતા, અત્યારે સામસામા આવી ગયા. ના બાપા, મારો કટકો ખાઈ ની ખરાબ કરે મારા. હા બોઈ બાપા, ઈ મારો કટકો ખાઈ ની તને ખરાબ કરે, એ ઈની તને ખબર ને. મારી વાત તો સાંભળ, આની કાવ કે કઈ નાને થકા જાજાવાળા, આ હાવ નાનો બાર છે મારો. ખાઈ ખાઈ ને પાડા જીવો થગો બાપા. તને ખબર છે આમાં? તમને તો કાવ ખબર? આ પ્રજાની ખબર છે. એ વિડિયો કૂતો હેરીમાં સડી રહીને ફેટતો, નાકમાં હેડાલ, એ તેદુ ન મી હાસ્યો હેણી ને અટાણે જોતા મારું ખોદ્યું ઈની. મારા હાપુ ફોર્મ ભરાયું, મારા ગામમાં કોઈ નો ભરાવ. આ તો પ્રજાએ કહ્યું કે કોઈ નહીં દે તો ઉભવા દીધો, નકો ફૂકે મારા વાજો હથિયાર વાળો. તો એ વિશે તમારું શું કહેવાનું છે કેશુ ભગત? હા જો તો છે ને, એસી કઈ વાતો કર્યું ને એ બધું છે ને ખોટિયું કર્યું, એકદમ પ્યોર ખોટિયું. તો આજાતાનું તો મેં નામ બહુ સગ્યું તો સાંભળ્યું તો. એ તો સાંભળ્યું નામ, પણ નામી છે મોટો, કામી તો હાવ ઝીણકો છે, કઈ છે નહીં. તો આજાતા એવું છે આ બધું? એવું બાપા કાથી પબ્લિક ને પૂછો કોણ જીત્યા ભાઈ? જીતવાની વાત નથી, આ કામની વાત છે. કામ નથી કર્યા બાપા અમે બધા પૂછે લઉં ને બાપા. તેવા હું કર્યો કામમાં? સંડાસ બાથરૂમ બનાવી દીધા બધાય, વાંઢાનો હોલ બનાવ્યો. વાંઢાના હોલ નું શું કામ છે? વાંઢા બાપા મારા ગામમાં બહુ ઝાઝા છે. રેકડા રાખે તો હું કઈ એક ઠેકાણે બેન ફોન માં વડી ના કરે. એ તો એને અંદર પૂરી દીધા? પૂરવાન ને આવતા થતા રહી. હા, તો આજાતા એક તમારો ખાલી અંગત એક પ્રશ્ન મારે પૂછવાનો છે. પૂછો ને બાપા. આ દરેક પુરુષની પાછળ સ્ત્રીનો હાથ હોય છે, ને આપણે 3-4 સ્ત્રી મેં સાંભળ્યું છે કે 3-4 હતી. અત્યારે તો તમે કોરાડીના છે. એના વિશે તમારો કે આ 3 માંથી કે વધારે હાથ કેનો હતો? એમાં મારો બાપ કોઈનો હાથ નતો, દાદા ત્યાગ કર્યો. અત્યારે ગામડા હાટું કરવાનું, આ ગામના માણસો હાટું બધું કરા. કઈ આપણે કામ કઈ જઈએ, કામ લઈને આવ્યા તને કામ લઈને જવાના બાપા. વાપરવાનો છે. આવા ફજીકિયા ઉપડે નીકળે છે. આ ફજીકિયા, આવા ફજીકિયા હતા છે નકો ઠોકે દાતી વાર નો લે. તો આ તમારા સામસામે આવવાનું કારણ શું ચૂંટણીમાં? હું તો મારી વાત સાંભળો, મને તો પ્રજાએ કીધું ઉભાડવાનું, ઉભે જવા જતા ખોબે ધોબે મત દીધું. આ કામ લે ભાઈ હું મને નથી કઈ ખબર પડે. તમારું ઉભવાનું કે છે કારણ શું? એ વાણી છે ને બાપા, એ રૂપિયો ને દે જળતો એની ખાઈ જાય. તમે આગળ પ્રશ્ન પૂછો ને રિપોર્ટર. હા, બાયુનો. હા, અને બાયુને ત્રવાદી થયું, મને રાવા દે, મને ઈ જ કાઢ્યો ભમરા રે કારા સોત્રે. હા હા, તો એનું આજે કહેતો તો ને કે મેં આટલા કામ કર્યા, આ કાકરી હોય કારી કાકરી ખાઈ ગયો. એ તો તમે ઉપપ્રમુખ હતા તેને કઈ હે મારે હે ને વિકાસ કરવાના ઈ હારું ઉભો આ ભમરા રે તો દાટવા રહ્યો. હા, કામમાં. એટલે એમ નહીં, તમે ઉપપ્રમુખ હતા ને ખાઈ નાની કઈ લીધું, ખેતરું લીધા કર્યો. હા, પબ્લિક તો આ બધી એની હાલે. એ તો બરોબર, પણ એમાં તમારો ભાગ હશે ને? કોઈ ભાગ કામ મળી દે, ભાગ નથી દીધો એમાં તમે ન ખાતા. તો તમારે કામ કરવાનું તેમ કહેવાય ને, તમે ઉપપ્રમુખ હતા ને. મારું માનતો જ નથી, કઈ કામ કા કર્યું હણી? તો તમારા રાજીનામું દઈ દેવાય. રાજીનામું નતો દેવા દેતો, હંપી દીઠી ને એનું ન હાલે, તો આપણી પ્રાઇવેટ અંગત બાબત છે. અંગત બાબત હોય, દાદાગીરીઓ કરે તો આપણે ગુંડા માણસ કોઈ પૂગે. ગુંડા માણસ નહીં, આપણે દેવાનું હોય રાજીનામું, એ તો આપણી પોતાની ઓલી છે. ટ્રેન ડોહ્યું રોતિયું ગયું. હા, એ તો બરોબર. આથી ઢીંબે ના આ કાવડો હશે ને સમજતો તોય ભૂકા મેરા માર થયો. ખબર છે આ ત્રણ ઇંચ કરે એવો તો નીની કઈ થયું નડતા હતા તે સુરમાં. હા, એ તો ભાઈ આતા કી વાતું કરે, 1 રૂપિયો ને ત્રાવા દીધો મારા પડખે.
આ તો ખેતરું લઈ લીધા મી આટા દાદાની મારા પાસે જમીન હતી એમાંથી ખેતરું લીધા નકો આ ગરીબડાનું ખા મને આને જોવા તો પેટમાં ભરે મને પેટમાં ભરે આ ખવાય એને ખાવા તા તે નોખો પડ્યો આવા ધંધા કરીએ તમે અરે હવે વરતતા ને તમે ત્યાં આજ આવ્યા આ પ્રજા બધી વધતે આની કોઈ મત નહીં આપે હા આપે તો હું બેઠો જ નહીં તમારું શું કહેવાનું છે એ વિશે એવી વિશે તો તમે આમાં બધી ખબર છે પબ્લિક તો બિચારી કામ કરે હા પાડે તા થાય ને આ કારી નારી વાળો કારા મોવારાનો છો આ હામ પોસે ને એમાં બધા થ્રુ છે પબ્લિક તમે કેની સાથે છે પાડો પાડો કેશુ ભગત નું તમને કામ નથી ગમ્યું તમારું ભાઈ હજુ હું કિમાઈ ને તો હજે મારે તાવ એમ નહીં આ ઉપપ્રમુખ હતા આની સાથે તો તમે કઈક કામ તો ટેકો તો આપ્યો છે ને ટેકો તો મને ફેરો ને ફેરવા દોરીંગો ને લેતો ગો ને ઈણો હું કેવું કર્યો મને ખબર પડી મોડી આ ઈમાં જાતો હાલો આ જાતા મેં સાંભળ્યું છે કે આપણે આ આતંકવાદી ગામમાં ઘુસી ગયા હતા એને દબસિયા સાચી વાત છે હા બે હતા એકલાથી પડી ગયો પૂણિયું મારે ને અત્યાર વગર નો કરતો બાપા હા એકલા હા સપન ની સાચી પડે ગયો ને તો તમને બીક ન લાગે બીક કામ લાગે કોણ છે ખાવા વાળું એકલો છે ખાવાનો વારું ન હોય તો આપણે આ સારે ઓલાની તો જાન ની તો જોખમ રહે ને ઈ જાનો નહીં તો આવ્યું તે તું કોઈ નહીં રોકે ઈ આ નૂતો આવતો મારા ભેગો તે તું મારા ભેગો ગુડાણો હતો એકલો ગો બીતો આ કે શું ઉપપ્રમુખ હા ઈ કે મારે ને તાવું હું ધારથી લેગો માર્યું ને કુણિયું ની આતંકવાદી ઠોકે દીધા નાખી દીધા જેલમાં પોલીસ પણ નહોતી જતી ના ગયો ઈ આજો તો અત્યાર સાંભળ્યું છે કે પોલીસે પણ આપનો સાથ નતો હા ભાગે કરતા થોડે બધા ભાગે ડર ને મારે કે હા ડર ના માર્યા ઓલા બાપા બેઠા હતા ઘડ લઈને પ્રેમથી વાત કરી નો સમજાત મુઠ્ઠીઓ મારીને કુણિયું મારે નાખી દીધા જેલમાં તમારે પાસે તો હથિયાર પણ નતું તો બીક ન લાગે કઈ બીક કામ લાગે બાપા એમાં કામ બીક લાગે કઈ નો લાગે તો તમે બહુ બાપા ઈ તો કા કરો અલા મારી છે ને 27 વર્ષની ઉંમર હતી ને તાર ગામમાં નવા હવા ભૂંડડા આવ્યા ને ના કોઈ નતું જાતું 37 ને 7 તેદું ધોળે ને ઝાડ લઈને પડે ગોતી હોલ ભૂંડડા ને કપડે લીધા એકલે હા કામ કરે હું તો જવાની ના કામ કરી આમાં બાપા એ તો ઘટ પણ આવ્યું તોય મેં આ કપડે લીધા આની કામ 3 વર્ષે આ ગામમાં સોર આવે તો ને થાસવે ગઈ આ બહાર ને નીકળતો 7:30 વાગે તો હુવે જાય ખાઈ ની 6:30 વાગે ને મારા હા ફોર્મ ભરાયું તો એમની છે ને કે બાપા આગળ મારી દઉં હો ભૂકો મારાથી બહાર નાખ સાચી વાત આ છે ને બુઢો એનાથી આતંકવાદીઓને પકડાય તો હું ભેરો હતો ને અમારા ફેરા 5-7 હતા તો કઈ મારા ભેરાઈ ને બીક ને મારા ભાગી ગયા બાપા લાય પસંદ આવું દીવાનું નો બુઢો બે એવું લાગે આતંકવાદી બે એટલે એમ કી બે બોસા ને ગલી આવી ને એમાંથી છે ને બેઠા હતા ને એમાં પકડેલા પછી આ એકલાનું કામ છે એકલા તો અમે માનામાં નથી આવતો આ ડફાકાત મારે પેલે થો આવા હા એના ડીંગા તો સાંભળો તો હવાર આવા કરીએ હા જાતા હા એ કે ડીંગા જ મારે ડીંગા મને બાપા આવડે હસકા ડીંગા મારતા ઈનો ધંધો છે ડીંગા મારવાનો જીતવું હેણી બાપા જીતવા કાથી દઈએ આ પબ્લિક એટલી લઈને બેઠો હું આરાહ મંડળ નો પ્રમુખ મારે કેના હાટું ભેગું કરવું હું તો વાપરા એની તો ભરવા બાપા ખિસ્સા ભરવા ઈ તકલીફ છે રૂપિયા દવા જારી કોરાથી રૂપિયા બાકી ઘરમાં નતા તો બાઈ હું એક દી ગો પસાર માંથી કહી દીધું કે આજે તો તમારું ખાઈ નહીં તમારા પીરેલું કરે બાય પમત નહીં આપે હા નેત આપવાનું મને ખબર છે બધાય ખબર છે બાપા બહુ સારો માણસ છે બાય હા આનાજી ને આ તા ખાઈનું ખોદે બાઈ કયું કેટલો ખમજાયો પણ નો સમજ્યો રૂપિયા દેખે નાથી નીકળી કઈ નો નીકળે છે તો તમે ચૂંટણીમાં જીતી જશો હા લગભગ તો જીતે જ જાય બાપા પબ્લિક મારા ભેગી છે એટલે લગભગ 99% જીતે જાય આ છે ને નાનું બાવ કામ હોય આપણી મોહ નો રખાય બાપા આ તો હારીએ પણ નો હારા હું તા જો કે હારાઈ ને તો તને કામ કે મારે તેને ખબર છે કે આપણે ક્યાં કઈ ભેગું કરવું એટલે બહુ આપીએ મત દીહે ખોબે ને ધોબે દીહે મત દે ક્યાં કામ ના કારણે તમને એમ લાગે છે કે અમે ચૂંટણી જીતી જશે બધાય કામ એટલે 12 વાગે ઉઠાડો મળી 16 ગામમાં આવ્યો તો બંદૂક લઈ દીધા ગમે ત્યાં જવાનું આની ઉઠા 7:30 વાગે તો હાસણું દઈ ની ઉભે કોઈ કામ કુતરી નો રોટલો પામેના તો અમે વાત સાંભળી છે કે કેશવ ભગતે કીધું મને એ પેલા મળ્યા હતા એને કીધું કે એનું નામ પણ એ આરહ મંડળ નો પ્રમુખ છે આરહુડી નો છે એટલે જ એને આરહ મંડળ નો પ્રમુખ બનાવ્યો હતો સાચી વાત
ઈ એમ ઉપપ્રમુખ બન્યો હતો. આરફ મંડળનો પ્રમુખ તો એને બનાવવાની જરૂર હતી. કાં આરફ મંડળનો ઉપપ્રમુખ બનાવીને બાપા મેં મારા અહીંથી પગમાં કવાડો મીજ માર્યો. આ વાવની નો લેવાય. હું તો પબ્લિક નહીં કારણ કે બાપા આ વાવની જોઈજો માં ને આની દીજો માં ધ્યાન રાખજો. આ હેઠાઈ ખાઈ જાય હે તમારો. આ હેઠાઈડી છે હેઠાઈડી. મને ખબર છે બાપા તો ઉભો. આ તમારા ભેગા કેમ કેશુ ભગત મેરા નથી એનું કારણ શું? કામ કઈ રૂપિયો વાપરે કઈ નો દે હોય તો આ હાથ નાખે કાઢે લઈ. મેન ગ્રાન્ટ તો તમારી પાસે જ આવે બધી આવે. હું તો રૂપિયો વાપરા તો કાજુ કરા. કેશુ ભગત પાસે તો પછી આવે ને કામ. આ એક દી દૂધ પાક નો ખવડાવ્યો બાપા મેં તમને બધાને ખવડાવ્યું. પૈસા દૂધ પાક બધું ખવડાવ્યું. કેશુ ભગત કામ ખવડાવે? એ મીઠું નો લેવે. કેશુ ભગત ને તમે આપો તો ખવડાવે ને. કામ આપા તમારા ગ્રાન્ટ આવતી હોય છે એમાંથી જે તમને મળે. એ ભાઈ કોણ વાતું કરે? બાયું ઘર નો ટેકવા દીયું ખાહા પીહ્યું કરે ની. આ કોઈની ટેકવા નો દે. તમે કામ વાતું કરો? હા આ તમને માણસ હોય ને ભયંકર માણસ છે. કાળ નો કાળ બાપ છે. આ શું કહેવાનું છે કેશુ ભગત તેના વિશે? તમે આગળ રિપોર્ટિંગ એક વાતતા સાંભળી ને કોઈ દી હોર ફૂટડા કોઈ દી ઝારમાં પકડાય ભેરા એ ડીંગો કઈડ્યો વળજી મારી મહિનામાં તો નથી આવતું એટલે અમારે એનું આ બધાને ખવરાવે ને એ કોઈ ખવરાવે જ ને એને ખાધું છે ભાખડીયા વાળાને એ કોઈ રહ્યું ને ઓલી ડોહી 3 ડુફે ગયું ને આ છે ને માદીરિયા જે સમજતા ને આવીને ભેરા ફેરવ્યા કરે છોકરા 15-20 છોકરાને ભેરા કરે નિવાસ કરે પોતે નવીરો થયો ને કઈ ટાઈમ પસાતો ને હું છે નહીં અને એવી ખેલ ખટારા કરવાના છે. તમારા કોઈ કેમ સાથ નથી દેતા? ભાઈ મારા ભેરું તો આમાં હું તમને કહું કઈ મારા થી આગળ વાતું ન થાય આમાં. કેમ? બસ ન કરાય. એનું કારણ કારમુંડો હંફો બેઠો ન થાય વાતું સોખોટું થોડી કરાય. સોટલે ખરે ખબરું પડી જાય તો બધાયની. એ તો સાંભળી શકે તમારા મિત્ર હતા. મિત્ર તો બાપા અમારે લાભ લંગોટિયા બે દોસ્તારો હતા પેલે થા ભેરા લડતા. વાંધો અમારે મિસ્ટેક થઈ કઈ દીધું નહીં કઈ દીધું નથી રૂપિયા ને કોઈ ખબર પડવા નથી દીધી મને હશે સુધી માં કામ કામ ની ગ્રાટવું હવે ને કામ કરે એ ગુડ ગુડ કરે ને વાડીયું લઈધા કર્યો ને બસ. એટલે તમારે રૂપિયા ખાવામાં તો રસ છે ને? અરે બાપ રે ये तो धोती खोल रहा है. રૂપિયા ખાવા કરવામાં નહીં એ જે બોલ્યો ને એટલા નેત કર્યા મારા બાપ અધૂરા બાંધકામ છે બધા અધૂરા. પબ્લિક તો કે કામ કર્યા જાતે. મણી કેતો કે આ ગ્રાન્ટ આવે ને એમાં તો ઉલારે જવા શું કઈ ઉલારે જવા કે રોડ આવે 5 લાખ નો આવે ને તો કે 2.5 લાખ નું કરી નાખીએ ને કા કરીને મને કે નાખી દઈએ. હું ખા નો ખા બાપા કે ભાઈ ઓલું કરવું આ હું તો પણ હા તમે આની હજે નેત વરતતા તમે થોડોક ટાઈમ આવી હો ને ખબર આ ચૂંટણી ને તો ખબર પડે રહી આવજો ને રહેજો. આ કેશુ ભગત ને તમે કઈ દેતા નથી? કામ દા મારા પર કેવાય તો દા ને મારું ખા ખવડાવતા ખરી 2 ટાઈમ ખવડાવતો હું કામ નહીં દેવાનું હોય એમ નહીં. આ ગ્રાન્ટ ને આવતી એ કેશુ ભગત કે એકલા ખાઈ જતા તે તમે એમાં ભાગ ન દેતા? ખાવા જેવું આપણે રીએ તો ને આપણે કામ કરી નાખીએ બધે બધાનું 5 ની હોય 100%. હોય 100%. આ રસ્તાઓ જો આ લોકો તો જો બાપા તો તમારા જગમે કે જેની હુના જેવા ફિટ કર્યા આ તમે જોતા ને આ ગામમાં તમે જ્યાં આવ્યા ને શેરી કોઈ રસ્તા ને તો પછી આ વાતું કરે શેરી કોઈ કરે દીતા કામ. પસવાડે જોયું ને રિપોર્ટર પસવાડે જોયું ને પાળન ઢેગલ્યા પીડ્યા શેરી ગમ જો ઈ તો માણસ ના હોય આપડા થોડા પાળન મારે કામ પાળન કરવું નહીં ખાવ બિસાડાવી. એ તો મકાન બનાવે એટલે રાખાય. હા મને હલાડ દેવો જ્યાં હોય ને મને હલાડ દેવો તો જીતી નહીં. તો તમારો મુખ્ય ઉદ્દેશ છે તમારો આ માનવની સેવા કરવાનો છે ને? કરીએ હા ને નુતા તોય કરીએ તો ખાવા બાવાનું કઈ નહીં. અરે આતા તમને વાત કરા મારી માંડવી 28 વીઘાની પૂછે ને મુંડાને ખવડાવી દીધી. હા દવા જ નો સાટી પૂન કરી દીધું. એ તો મેં સાંભળ્યું છે કે આરસ ને કારણે ખવડાવી દીધી. આરસ ને કારણે કાવ મૂલી નાખી દે તો આ રખાવ દવા સાટી નહીં. દવા હુંતી સાટી મારે ખવડાવી હતી. હા પૂન કરવો હતો ને પૂન કર્યું ને મેં મુંડાને ખવડાવી પૂન ન થાય બાપા. જીવડો કઈક ખાય એ પૂન ને આ મુંડાને ખવડાવો એ મુંડા હારા આ મુંડાને ખવડાવે આ ખાઈ ને તણે કરે એ મુંડા તો દેખાતા હતા ને ખાઈને વ્યાતા ગા આ જાતો ને ટાટિયા ભરાવાને બેઠો. હાલો કેશુ ભગત આપણે આ ગામમાં માહોલ તો બધો આઝાદા તરફી છે
ને આ બધી પબ્લિક પર આઝાદ તરફી જ લાગે એવું લાગે છે. હા, લાગે. તો એના વિશે આપનું શું કહેવાનું છે? એવા બધા છે ને હસતા ફેરા લાલિયા પિંજારિયા છે કેને કે હે ને ઈ ભેરા છે ઈમાં જે ચૂંટણીમાં ઓલું કરે ને તું કે કેને તું કેને કે કેને તમને લાલિયા પિઝારિયા કે ખડભડાટ ન્યૂઝમાં ખડભડાટ મચી દે તો જાવ છું મિત્રો. નમસ્કાર, આવજો.